નમસ્કાર મિત્રો, જીવનમાં સફળ થવા માટે પૈસા કરતાં પણ વધારે જરૂરી છે માઇન્ડસેટ. કારણ કે રીચ માઇન્ડસેટ અને પૂર માઇન્ડસેટ એ બંને જીવનને અલગ દિશામાં લઈ જાય છે. રીચ માઇન્ડસેટ શું કહે છે? પ્રોબ્લેમ છે એટલે સોલ્યુશન પણ હશે. મારા પાસે હજુ સ્કિલ નથી પણ હું શીખી શકું છું. ઇન્વેસ્ટ કરવાથી ગ્રો મળે છે. રીચ માઇન્ડસેટ વાળો માણસ હંમેશા તક શોધે છે અને નવા રસ્તા બનાવે છે. પૂર માઇન્ડસેટ વાળો શું કહે? મારાથી નહીં થાય, રિસ્ક ડેન્જર છે, સારું જ્યાં છું ત્યાં જ રહી જાઉં છું. સફળતા ફક્ત નસીબદાર લોકોને જ મળે છે. પૂર માઇન્ડસેટ વાળો માણસ એક જ જગ્યા પર અટકી જાય છે અને ગ્રોથ અટકી જાય છે. એ જ 1000 રૂપિયા કોઈ પૂર માઇન્ડસેટ વાળો મોબાઈલમાં રિચાર્જ કે મજા માટે ઉડાડી દેશે, પણ રીચ માઇન્ડસેટ વાળો એ જ પૈસા સ્કિલ શીખવા કે બિઝનેસમાં ઇન્વેસ્ટ કરશે. અંતે કોણ આગળ વધશે? જે પોતાના પર ઇન્વેસ્ટ કરે છે એ જ. સક્સેસ માઇન્ડસેટના 3 રૂલ છે જે હું તમને બતાવું છું. પહેલું છે લર્નિંગ ઓવર એન્ટરટેનમેન્ટ. હંમેશા કંઈક નવું શીખવાની પ્રાથમિકતા આપો. બીજું છે ઇન્વેસ્ટિંગ અને ઓવર સ્પેન્ડિંગ. પૈસા એવી જગ્યાએ વાપરો કે જે તમને વેલ્યુ આપે. ત્રીજું છે ગ્રોથ ઓવર એક્સક્યુઝ. બહાનાની સોલ્યુશન શોધો. મિત્રો યાદ રાખજો, પૈસા ગુમાવી દીધા તો ફરી મળી જશે. જો માઇન્ડસેટ ગરીબ રહી ગયું તો સાચી સક્સેસ ક્યારેય નહીં મળે. તો આજથી જ નક્કી કરો, હું માઇન્ડસેટ બદલીશ. કારણ કે રીચ માઇન્ડસેટ બનાવે છે ફ્યુચર અને પ્યોર માઇન્ડસેટ અટકાવે છે પ્રેઝન્ટ. સફળતા નસીબથી નહીં મળે, તે માઇન્ડસેટથી જ મળે છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.